શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગઈકાલે આપણે જોયું સનત કુમારો નારદજીને પ્રશ્ન પૂછે છે કે તમે ચિંતાતુર કેમ છો. સનત કુમારો નારદને કહે છે કે આપણા માથે તો 1000 હાથવાળો ઠાકોરજી છે, અલૌકિક પતિ છે, જીવનનો ભાર પ્રભુના શરણમાં સમર્પિત કર્યો છે. બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવો ચિંતા કરતા નથી. કહે છે કે મહાભારતના યુદ્ધ વખતે અર્જુન ઊંઘતો હતો. એને ખબર છે, એને વિશ્વાસ છે કે શ્રી કૃષ્ણને મારી ચિંતા છે. મેં તો મારા જીવન રથની દોરી શ્રી કૃષ્ણના હાથમાં સોંપી દીધી છે. મારે ફિકર શા માટે કરવી? હું તો શરણાગત છું. નારદજી સનત કુમારોને કહે છે, હું પુષ્કર, કાશી, પ્રયાગ, ગોદાવરી, હરિદ્વાર, સેતુબંધ, રામેશ્વર, કુરુક્ષેત્ર વગેરે બધા તીર્થોમાંથી આવી રહ્યો છું. સંસારી હોય ને તો પૈસો આવે ને એટલે હિલ સ્ટેશન જાય, નૈનીતાલ જાય, કુલુ મનાલી જાય, મહાબળેશ્વર જાય. પણ વૈષ્ણવો તીર્થમાં જાય. નારદ પૃથ્વી પર આવ્યા પણ દિલ્હી, મુંબઈ, મદ્રાસ ગયા નથી. એ તો તીર્થોમાં ગયા. ભૂમિ છે ને 3 પ્રકારની છે. એક તો સાત્વિક, બીજી રાજસી અને ત્રીજી તામસી. તામસ ભૂમિ કોને કહેવાય? તો કે કલકત્તા, મુંબઈ જેવા મોટા શહેરોની ભૂમિ છે ને તામસી છે. આધ્યાત્મિક માર્ગે જનાર માટે આ બધા મોટા શહેરો બધા નકામા છે. ભૂમિનો મન ઉપર પ્રભાવ પડે છે. બીજી છે રાજસ ભૂમિ. ગામડાની ભૂમિ છે ને એ રાજસી છે. અને ત્રીજી છે એ સાત્વિક ભૂમિ. વનની ભૂમિ સાત્વિક છે. વૃંદાવન, મધુવન, વ્રજભૂમિ, અયોધ્યા, ત્યાં ભગવાનનું પ્રાકટ્ય થયું છે ને, ત્યાં ભગવાને લીલા કરી છે ને, એ સર્વોત્તમ ભૂમિ છે. વ્રજમાં શ્રી કૃષ્ણનો નિત્ય નિવાસ છે. નારદે કહ્યું, હું સર્વોત્તમ સ્થાન સમજી પૃથ્વી પર આવ્યો, પરંતુ મને અહીં શાંતિ મળી નહીં. અત્યારે કલિયુગે અધર્મના સંયોગથી પૃથ્વીને દુઃખી કરી નાખી છે. અત્યારે તીર્થોમાં અને અન્યત્ર નારદ પોતાના મનની વ્યથા ઠાલવે છે. કહે છે કે અહીં પૃથ્વી પર સત્ય, તપ, દયા, દાન, પવિત્રતા કશું જ રહ્યું નથી. લોકો પેટ ભરવા માટે જીવે છે અને અપ્રિય બોલનારા છે. જૂઠા લોકો તીર્થમાં બહુ હોય. દુષ્ટ લોકો તીર્થમાં રહેવા લાગ્યા ને, તેથી તીર્થોનું તીર્થત્વ ચાલ્યું ગયું. અહીં તપ પણ નથી. શંકરાચાર્યજી તપની વ્યાખ્યા કરે છે, ઇન્દ્રિયોનો સંયમ એ તપ છે. ઇન્દ્રિયોને પ્રભુ સાથે જોડવીને એ તપ છે. પ્રતિકૂળતામાં જીવતા શીખો ને, એ તપ છે. મનની સ્વસ્થતા ન ગુમાવવી એ તપ છે. પોતાના કામ પોતાના હાથે કરી લેવું ને, એ તપ છે. રમણ મહર્ષિ કહે છે કે પોતાની તસવીર સુંદર બનાવવા માટે કરેલો પરિશ્રમ એ તપ છે. વહેલી સવારે ઉઠી ધ્યાન જપ કરે ને, એ તપ છે. પોતાના કલ્યાણ માટે કાયાને કસવી અને પ્રભુ ભજનમાં વ્યસ્ત રહેવું એ તપ છે. આજકાલ લોકો ભોજનની પવિત્રતા જોતા નથી. ગમે તે રીતે પેટ ભરનારા જ છે. શાસ્ત્રો હંમેશા કહે છે
કે દૂષિત ભોજન કરવું નહીં. ભોજન કેવું લેવું? શ્રી રામાનુજાચાર્યજી કહે છે કે ભોજનમાં 3 પ્રકારની શુદ્ધિ જોઈએ. એક તો પવિત્ર સ્થાનમાં બનેલું, બીજું પવિત્ર માણસે બનાવેલું, અને ત્રીજું પવિત્ર દ્રવ્યથી બનેલું ભોજન સાત્વિક છે. પ્રેમ વિનાનું ભોજન કરવું નહીં. ભોજન પણ કયા સંજોગોમાં લેવાય ને એની સ્પષ્ટતા મહાભારતના ઉદ્યોગ પર્વમાં શ્રી કૃષ્ણએ દુર્યોધનના ભોજન માટેના આમંત્રણનો અસ્વીકાર કરતા કરી છે. શ્રી કૃષ્ણએ દુર્યોધનને સાફ કહી દીધું કે કોઈના ઘરનું અન્ન ભોજન પ્રેમ હોય ને તો જ લેવું જોઈએ, અથવા તો ક્યારેક આફતમાં આવી પડ્યા હોઈએ, ભૂખે મરતા હોઈએ ને તો લઈ શકાય. પરંતુ હે રાજન, પ્રેમ તો તમે રાખતા નથી અને કોઈ આપત્તિમાં હું આવી પડ્યો નથી. જુઓ, ગમે તેના હાથનું પણ ખવાય નહીં. જેમાં ગરીબનો નિસાસો હોય ને એવા પૈસાથી ખરીદેલું અનાજ પણ અપવિત્ર છે. ઠાકોરજી એને આરોગતા નથી. પવિત્ર ભોજન અને પવિત્ર વાંચનથી વિચારો પવિત્ર બને છે. નારદજી કહે છે કે કલિયુગના લોકો ક્રૂરભાષી છે. ખાવાની મીઠાઈ પણ બોલવાનું કડવું. વિવાહની વરસી કરાવે. વાણી અને પાણીને ક્યારેય વેડફવા નહીં. ઓછું બોલનારના દુશ્મન પણ ઓછા હોય. શબ્દોથી પડેલી દિલની તિરાડ સંધાતી નથી. પાણીની જેમ વાણી પણ ઠંડક આપનારી હોવી જોઈએ. વાણીને વિવેકના ગરણાથી ગાડીને વાપરો. મહાભારતનું યુદ્ધ વાણીના લીધે જ તો થયું. કલિયુગમાં ઘેર ઘેર બહેનોનું વર્ચસ્વ. ભાઈનું કાંઈ ઉપજે નહીં. પોતાના ભાઈ કરતાં સાડોવાલો શાસ્ત્રો, વિદ્યા, ચારિત્ર્ય અને રાંધેલું અનાજ વેચાવા લાગ્યું. આ બધા છે ને કલિયુગના લક્ષણો છે. કળિયુગના લોકો પાપ કરવામાં કચાશ રાખતા નથી. પેટ ભરીને પાપ કરે છે. શાંતિ જોઈતી હોય ને તો બીજાને શાંતિ આપો. સારું કામ કરો. આ અશાંતિ કેમ છે? આપણે અગ્નિમાં જે હોમીએ ને એ ધુમાડો બનીને પાછું આપણને જ મળે છે. એમ માણસ પાપ કરે ને એ અશાંતિ બની અને પાછા મળે છે. જેમ પાપ વધારે એમ અશાંતિ પણ વધારે. શાંતિ જોઈએ ને તો સારા કામ કરો. નારદજી કહે છે, હું તીર્થ ક્ષેત્રમાં ફરતો ફરતો વૃંદાવન આવ્યો. આ વનનું નામ વૃંદાવન કેમ છે? તો કે રાધિકાજીનું નામ વૃંદા છે. જે વનમાં નિવાસ કરે ને એ વૃંદાવન. વૃંદ એટલે ટોળું. ગોપીઓના ટોળામાં હંમેશા બિરાજે એટલે નામ પડ્યું વૃંદા. નારદ કહે છે કે મને વૃંદાવનમાં ખૂબ જ શાંતિ મળી. વૃંદાવન સંતોને બહુ જ વહાલું છે. કારણ વૃંદાવનમાં શ્રી યમુનાજી છે, શ્રી ગિરિરાજ બાવા છે. વૃંદાવનમાં કુંજ નિકુંજ છે. વૃંદાવનમાં વૃક્ષો જે છે ને બધા શ્રી કૃષ્ણ છે અને લતાઓ શ્રી રાધિકાજી છે. સંતોને તેથી વૃંદાવન બહુ જ પ્રિય છે. નીકો લગે રે મને નીકો લગે, વૃંદાવન હમે બડો નીકો લગે. ઘર ઘર ઠાકુર તુલસી સેવા, વૃંદાવન હમે બડો નીકો લગે. दर्शन गोविंद जी को नीको लगे, वृंदावन हमें बड़ो नीको लगे. निर्मल निर्वाहत यमुना जी को
भोजन दूध दही को हमें नीको लगे, वृंदावन हमें बड़ो नीको लगे। रत्न सिंहासन आप विराजो, मुगट धरे तुलसी को नीको लगे, वृंदावन हमें बड़ो नीको लगे। નારદજી કહે છે કે હું યમુનાજીમાં સ્નાન કરીને જઈ રહ્યો હતો, ત્યાં મેં એક સ્ત્રી અને 2 ઘરડા પુરુષોને જોયા. સ્ત્રીએ નારદજીને બોલાવ્યા. બાલો આચ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, મચ્ચિંતામપી નાશય, દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. એ સાધુ, ક્ષણભર ઊભા રહો, આપનું દર્શન લોકોના બધા પાપોને હરનારું છે. યુવતીએ નારદજીને સાધુ શબ્દથી સંબોધન કર્યું છે. સાધુ કોણ? તો કે બીજાનું સુધારે ને એ સાધુ. દુશ્મનના દુઃખને પણ પોતાના પ્રાણના ભોગે દૂર કરે ને એ સાધુ. આજે તો સમાજનું જેણે વધારે ખાધું ને એનું નામ સાધુ. જેના જીવનમાં સાદગી છે ને એ સાધુ. નારદને સંત કયા છે અને ક્ષણવાર ઊભા રહેવું કહ્યું. આંખના 3 પલકારા જેટલા સમયને ક્ષણ કહેવાય. સંતનો સમય કિંમતી છે, કણ અને ક્ષણનો દુરુપયોગ ન કરવો. રવિન્દ્રનાથના શિષ્ય હતા ગુરુદયાલ મલ્લિક. એમણે લખ્યું છે કે હું શાંતિ સદન આશ્રમમાં 40 વર્ષ રહ્યો. એ દરમિયાન રવિન્દ્રનાથ ફક્ત 2.5 કલાક જ બોલ્યા. 40 વર્ષમાં 2.5 કલાક વાત કરી, બિનજરૂરી વાત કરવી નહીં. આજે ટાગોરના ગ્રંથો આખી દુનિયા વાંચે છે. ટાગોર ગ્રંથ રૂપે અમર થઈ ગયા. સ્ત્રીએ નારદજીને કહ્યું કે તમે સંત છો, તમારો વધારે સમય નહીં લો, ક્ષણભર ઊભા રહો, મારી વાત તમે સાંભળો. જીવનની વ્યથા છે ને બધાને ન કહેવાય. લોકો પડતાને પાટવું મારશે, મસ્કરી કરશે, લોકો દુઃખીને વધારે દુઃખી કરે, પણ સંત આગળ રજૂઆત કરો ને તો સંત સાચો રસ્તો બતાવશે. સ્ત્રીએ નારદ આગળ પોતાનું દુઃખ રજૂ કર્યું. શું કહે છે સ્ત્રી? કહે છે કે લોકો મને ભક્તિ કહે છે અને આ 2 જે વૃદ્ધ પુરુષો છે ને એ 2 મારા પુત્રો છે. એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ 3 નામ છે ને એ સમજવા જેવા છે. ભક્તિ એટલે શું? ભગવાનનો મહિમા જાણ્યા પછી ઊભો થતો પ્રેમ, એનું નામ છે ભક્તિ. એક ભાઈ મને કહેતા હતા કે મહારાજ, હું ઠાકોરજીની સેવા રોજ 1.5 કલાક કરું છું. મેં કહ્યું કે બહુ સરસ. ત્યાં તો એમના પત્ની બોલ્યા, મહારાજ, એમણે પૂજાના રૂમમાં જ ટેલિફોન મુકાવ્યો છે, એટલે 1.5 કલાકમાંથી 1 કલાક તો લગભગ વેપાર ધંધાની જ વાતો કર્યા કરે છે. આ ભક્તિ નથી. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે ઠાકોરજીની સેવા કરવીને એ જ ભક્તિ છે. જેમ મરઘી ઈંડાનું સતત સેવન કરે છે અને એમાંથી એને બચ્ચાના દર્શન થાય છે, એવા જ પ્રેમ ભાવથી જો આપણે ઠાકોરજીની સેવા કરીએ ને તો મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થશે. સેવામાં છે ને ઘણી શક્તિ છે. શ્રી રામાનુજાચાર્યજી કહે છે, ધ્રુવાનું સ્મૃતિ ભક્તિ. ભગવાનની અખંડ સ્મૃતિનું નામ છે ભક્તિ. કોઈ પણ કામ કરતા ભગવાનનું અનુસંધાન રહે ને એ ભક્તિ છે. ગોપીઓને દરેક કામ કરતી વખતે શ્રી કૃષ્ણનું અનુસંધાન રહેતું, એટલે ગોપીઓની પ્રત્યેક ક્રિયા ભક્તિ છે.
ગોપી ગાય દોઈ રહી હોય ને, પણ મનમાં તો ચિંતન શ્રી કૃષ્ણનું જ કરે છે. શું કહે છે કે હમણાં શ્રી કૃષ્ણ આવશે અને પાછળથી મારી આંખો દબાવી દેશે. ગાય દોઈ રહી છે પણ ચિંતન કરે છે શ્રી કૃષ્ણનું. આ ભક્તિ છે. એક ગોપી ઘરમાં લીપી રહી હતી, પણ મનમાં વિચાર કરે છે કે મારું ઘર લીપીને સાફ રાખવું ને તો એ શ્રી કૃષ્ણને ખૂબ ગમશે અને મારા ઘરે આવશે. આવા ચિંતનથી એનું લીપવું પણ ભક્તિ બની જાય છે. એક ગોપી એના દીકરાને પારણામાં ઝૂલાવે છે ને કહે છે કે હમણાં શ્રી કૃષ્ણ આવશે ને તો તને એના ખોળામાં બેસાડીશ અને તું મોટો થશે એટલે તને શ્રી કૃષ્ણની સાથે હું રમવા મોકલીશ. આમ કામ તો બાળક ઝૂલાવવાનું કરે છે, પરંતુ ચિંતન તો શ્રી કૃષ્ણનું છે. આ ભક્તિ છે. બિલ્વ મંગલ સ્ત્રોતમાં એટલે જ ગોપીજનો માટે લખે છે, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દત્યાદિકમ મોહવસાદ વોચર ગોવિંદ દામોદર માધવેતિ. શું કહે છે? ગોપીઓ નીકળી છે દહીં દૂધનો વેપાર કરવા, વેચવા નીકળી છે, પણ એમની ચિત્તવૃત્તિ ક્યાં છે? તો કે મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. એમને કંઈ ધંધામાં રસ નથી. એ તો એમની ચિત્તવૃત્તિ છે એ ઠાકોરજીના ચરણોમાં છે. એટલે દધ્યાધિકમના બોલે છે ગોવિંદ દામોદર માધવેતિ. વ્યાસજી કહે છે કે અનુરાગપૂર્વક સેવા પૂજા કરવીને એ ભક્તિ છે. અનુરાગ કોને કહેવાય? પ્રેમ કરનારાને પ્રેમ કરવો ને એ અનુરાગ છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે કે નહીં? પ્રેમ છે ને એટલા માટે તો આ વરસાદ આવે છે. પ્રેમ છે માટે તો મફતમાં આપણને હવા મળે છે. બાકી હોસ્પિટલમાં જાઓ, ઓક્સિજનનો એક બાટલો લો ને તરત જ બિલ મોકલાવી આપશે. ઈશ્વર પ્રેમથી આપણને હવા પાણી મફત આપે છે. ગર્ગાચાર્યજી કહે છે, કથાદિષુ અનુરાગ ઇતિ ભક્તિ. કથા માટે પ્રેમ હો ને એ પણ એક ભક્તિ છે. હનુમાનજીને કથામાં કેટલો પ્રેમ. શ્રી રામ જ્યારે સાકેત ધામ પધાર્યા ને ત્યારે હનુમાનજીએ શ્રી રામને પૂછ્યું, પ્રભુ હું આપની સાથે આવું? ત્યારે શ્રી રામે કહ્યું કે ના, તમે અહીં રહીને ભક્તોની સેવા કરો. હનુમાને કહ્યું કે સારું, પણ એક શરત, જ્યાં સુધી તમારી કથા આ પૃથ્વી પર રહેશે ને ત્યાં સુધી, અને છેવટે એક માણસ પણ આપની કથા કરશે ને ત્યાં સુધી હું આ પૃથ્વીને નહીં છોડું. હું આપના એટલે કે શ્રી રામના વિયોગમાં તો રહી શકીશ, પણ કથાના વિયોગમાં નહીં રહી શકું. એટલે જ તો તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં કહ્યું છે, પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કથામાં આવેલા લોકોમાંથી અડધા માણસોનું પણ ચિત્ત કથામાં રહેતું નથી. કોઈ ભજન કે ધૂન બોલાવીએ ને તો પણ ઝીલતા પણ નથી. ત્યારે મને એક વાત યાદ આવે છે. એક ગામમાં એકવાર સ્મશાન યાત્રા નીકળી. ખભા પર મળદું લીધેલું અને બધા બોલે છે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. રોડ ઉપર ચાલે છે. એક મહાત્મા સામેથી રસ્તામાં મળ્યા. બધાને ખૂબ શાબાશી આપી, કહ્યું કે તમે તો બહુ સરસ કરો છો. રસ્તા પર ચાલતા ચાલતા બી શ્રી રામનું નામ લો છો.
પણ આ તમે જેને ઉચક્યો છે ને એ કેમ બોલતો નથી? તો કહે છે કે મહારાજ એ તો મરેલો છે, કેવી રીતે બોલે? જે જીવતા હોય ને એ જ બોલે, મરેલા કદી બોલે નહીં. આમ કથામાં પણ જે જીવતા હોય ને એ બોલશે, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. જ્ઞાન કોને કહેવાય? તો કે જે આપણને નથી ગમતું ને એવું વર્તન આપણે બીજા સાથે ન કરવું, એનું નામ છે જ્ઞાન. કોઈ આપણું અપમાન કરે એ આપણને નથી ગમતું, તો આપણે પણ બીજાનું અપમાન નહીં કરવું, આનું નામ છે જ્ઞાન. બ્રહ્મ શું છે, માયા શું છે, જીવ શું છે, જગત શું છે, એની જાણકારી, એનું નામ છે જ્ઞાન. હવે રહ્યું વૈરાગ્ય. વૈરાગ્ય કોને કહેવાય? કોઈ પણ વસ્તુ વેચીને વાપરવીને એનું નામ છે વૈરાગ્ય. ઘણાને તો એકલા એકલા ખાવાની આદત પડી જાય છે. એક ભાઈ એકલા ગાંઠિયા ખાતા હતા. બાજુવાળાએ પૂછ્યું કે કેમ એકલા ખાવ છો? તે ભાઈ કહે કે નાના સાથે ચટણી પણ છે, એકલા નથી ખાતો. વૈરાગ્ય એટલે ભગવાનના ચરણોમાં વિશેષ અનુરાગ, એનું નામ છે વૈરાગ્ય. નારદજીના સ્ત્રીએ ચરણ પકડ્યા અને કહ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિએ કહ્યું કે દ્રવિડ એટલે કે આંધ્ર દેશમાં હું પેદા થયો, કર્ણાટકમાં મને પોષણ મળ્યું, મહારાષ્ટ્રમાં હું મોટી થઈ અને ગુજરાતમાં હું જીર્ણ થઈ. ભક્તિ કહે છે કે હું દક્ષિણ ભારતમાં જન્મી છું. દક્ષિણ ભારતમાં જુઓ ને તો ભક્તિનો મહિમા બહુ મોટો છે. શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, વલ્ભાચાર્યજી, માધવાચાર્યજી વગેરે મહાપુરુષો દક્ષિણમાં થયા. કર્ણાટકમાં પણ કેટલાક ભક્તોએ ભક્તિ દ્વારા ભગવાનની ઉપાસના કરી છે. મહારાષ્ટ્રમાં ક્યાંક ભક્તિને પોષણ મળ્યું, પરંતુ ગુજરાતમાં વ્યાપાર અને વિલાસમાં ભક્તિને પોષણ મળ્યું નહીં. આ જૂની વાત છે. હવે તો આજે નરસિંહ મહેતા આવ્યા ને પછી તો ગુજરાતમાં પણ ઘણી સારી ભક્તિ ચાલુ થઈ ગઈ છે. ભક્તિ ગુજરાતમાં ગરડી થઈ હતી. ગરડી ભક્તિ એટલે જાણવું બધું પણ કરવું કશુંય નહીં. રામાયણમાં લખ્યું છે કે ધર્મને જાણવા છતાં એનું આચરણ ન કરનાર અધમ છે. આપણી ભક્તિ ક્યારેક યુવાન બને અને ક્યારેક ગરડી. અધિક મહિનો આવે ને એટલે ભક્તિ યુવાન બને અને પછી તરત જ ગરડી થઈ જાય. યાત્રામાં યુવાન બને, ઘરે આવીને આપણી ભક્તિ ગરડી થઈ જાય. કઈ ભક્તિ ગરડી કહેવાય? તો કે સમજ્યા વિના દેખાદેખીથી કરાઈને એ ગરડી ભક્તિ છે. ભક્તિમાં ક્યારેય દંભ ન જોઈએ. ભક્તિ દેવી બોલ્યા કે હું વૃંદાવન આવી ને યુવાન બની છું, પરંતુ મારા બે પુત્રો જે છે ને જ્ઞાન અને વૈરાગ્ય એ ગરડા જ રહ્યા. બ્રજ વૃંદાવનમાં ભક્તિ છે પણ જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થાય. અહીં તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની વાત કોઈ જાણતું નથી. નારદે કહ્યું કે દેવી, આ તો કલયુગનો પ્રભાવ છે. કલયુગમાં ભક્તિનો મહિમા વધવાનો પણ જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થાય છે. કલયુગમાં જ્ઞાન વૈરાગ્ય ગરડા થઈ જાય છે, કમજોર બને છે. ભક્તિએ નારદજીને પૂછ્યું, કલયુગનો આવો પ્રભાવ છે તો પરીક્ષિત રાજાએ એને જીવતો કેમ રાખ્યો?
નારદે કહ્યું કે કલિયુગમાં 2 સદ્ગુણ પણ છે. કયા છે સદ્ગુણ? તો કે મનથી થયેલા પાપની સજા બીજા યુગમાં છે, પરંતુ કલિયુગમાં મનથી કરેલા પાપની સજા નથી. તુલસીદાસજી કહે છે, કલિયુગ એક પુનીત પ્રતાપા, માનસ પુણ્ય હોઈ નહીં પાપા. કલિયુગમાં બીજો ગુણ એ છે કે મનમાં પુણ્ય કરો ને એ પણ ભગવાનના ચોપડે લખાય. મનથી કરેલું પુણ્ય પણ કલિયુગમાં ફળ આપે છે, બીજા યુગમાં આવું નથી. કલિયુગમાં નામ સ્મરણનો મહિમા ખૂબ જ છે. ઘરે બેઠા નામ લ્યો ને પછી જાત્રા ન કરો ને, યજ્ઞ ન કરો, દાન ન કરો, તપ ન કરો, હોમ હવન, બધાનું પુણ્ય તમને ફક્ત નામ સ્મરણથી મળી જાય. કલિયુગ ખરાબ હોવા છતાં કલિયુગમાં આ 2 સદ્ગુણ છે. નારદે કહ્યું કે હે ભક્તિ દેવી, તમે ભગવાનને ખૂબ જ પ્રિય છો. ભક્તિ છે ને નાત જાત જોતી નથી. એ ગમે તેના ઘરે હોય, ભગવાનને ત્યાં આવવું જ પડે. સબરી અધમ હતી, ભીલ જાતિની હતી. જ્યારે સબરીને ત્યાં શ્રી રામ પધાર્યા ને ત્યારે ગાંડી ઘેલી થઈ ગઈ ને કહેવા લાગી, અધમ તે અધમ, અધમ અતિ નારી, તીન મહ મેં મતિ મંદ અધારી. સબરી કહે છે કે હું વેદ શાસ્ત્ર કાંઈ જાણતી નથી. હું તો અધમ નારી છું. તમે મારા જેવી જ્ઞાતિ અને જ્ઞાનમાં અધમ એવીને ઘરે કઈ રીતે પધાર્યા? ત્યારે શ્રી રામે જવાબ આપ્યો, કહ રઘુપતિ સુनु ભામિની બાતા, માનહું એક ભક્તિ કરનાતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામે કહ્યું કે હું જાતિ અને કુળને જોતો નથી, હું તો માત્ર ભક્તિનો સંબંધ રાખું છું. એ સિવાય બીજું હું કાંઈ જોતો નથી. ભક્ત સેના નાઈ એક વાણંદ હતો. એને ઘરમાં કહી રાખેલું કે હું જ્યારે સેવા કરવા બેસું ને ત્યારે કોઈ બોલાવવા આવે ને તો એને ના પાડી દેવી. બન્યું એવું કે એક દિવસ રાજાનો સિપાઈ બોલાવવા આવ્યો. કહે છે કે રાજા હજામત કરવા બોલાવે છે. સેનાનાયની પત્નીએ તો ના પાડી દીધી. રાજા ગુસ્સે થઈ ગયો. ભક્ત હતો ને, સેનાનાય ભક્ત હતો, તેથી ભગવાનને ચિંતા થઈ. ભગવાન પોતે સેનાનાયનું રૂપ લઈ અને રાજાને ત્યાં પહોંચી ગયા કે લાવો દાઢી કરી આપું. વાડકીમાં પાણી હતું. રાજાએ પાણીમાં ભગવાનનું રૂપ જોયું, પછી ઉપર જુએ તો સેનાનાય. ફરી વાડકીમાં જોયું તો ભગવાન દેખાયા. ઉપર હજામત કરનાર તો નાય જ છે. આવો ચમત્કાર દેખાયો. ભગવાનનો હાથ અડક્યો. રાજાને આનંદ થઈ ગયો. રાજા ખુશ થઈ ગયા. સોના મહોરો આપી. સોના મહોરો ભગવાને સેનાનાયના ગોખલામાં મૂકી અંતર્ધાન થઈ ગયા. સેનાનાયને રાજાએ બોલાવ્યા, પૂજા અધૂરી રહી. નાઈનું રૂપ લઈ વાલે દાઢી કરી, પૂજા પણ પૂરી થઈ. કાનુડાને જ્યાં ત્યાં દોડાવશો નહીં, હેરાન કરશો નહીં રે, પરેશાન કરશો નહીં રે. કાનુડાને જ્યાં ત્યાં દોડાવશો નહીં, કાનુડાને જ્યાં ત્યાં દોડાવશો નહીં. જશોદાજી ના પાડે છે કે મારા દીકરાને આવી રીતે નાના નાના કામ માટે નહીં દોડાવો. સેવા પૂરી કરી સેનાનાય ઘરેથી દોડતો રાજાની પાસે ગયો. કે છે ક્ષમા કરો મહારાજ, મોડું થઈ ગયું. રાજાએ કહ્યું કે અલ્યા તું હમણાં તો દાઢી કરી ગયો, ફરી કેમ આવ્યો?
સેનાનાઈને ખબર પડી ગઈ, ઓહો હો, મારા પ્રભુ મને બચાવવા માટે વાણંદ બન્યા. રાજાને પણ ખ્યાલ આવી ગયો. રાજા અને નાઈ બંને પંઢરપુર ચાલી નીકળ્યા. ભગવાન ઉગ્રસેનને ત્યાં છડી પોકારતા, દ્રૌપદીના ચંપલ ઉચકતા. અરે ભક્ત જનાબાઈના છાણામાં પ્રવેશ કર્યો. અર્જુનના ડ્રાઈવર બન્યા. ડ્રાઈવર તો ન કહેવાય, સારથી બન્યા. ભગવાન છે ને ભક્તિથી વશ થયા. મીરાને રાણાએ ભૂતિયો મહેલ આપ્યો. મીરાએ તો કરતાલ લઈ અને કીર્તન શરૂ કર્યું. ઇન્સ્પેક્ટર હોય ત્યાં ચોર ઊભો ન રહે. ભૂત પ્રેત બધા ભાગી ગયા. આ ભક્તિનો મહિમા છે. ભક્તિ બોલ્યા કે હવે હું આ સ્થાન છોડીને અન્યત્ર જવા ઈચ્છું છું. હવે હું પરદેશ જઈશ. આજે પશ્ચિમના દેશોમાં, લંડન, અમેરિકામાં બધે ભક્તિ વધી છે. ત્યાંના લોકો ખૂબ ભક્તિ કરતા થયા છે. ભાગવતની આગાહી સાચી પડી છે. નારદે કહ્યું કે દેવી વિષાદ છોડો, ભગવાન તમારું કલ્યાણ કરશે. હું તમારા પુત્રોને જગાડું છું, યુવાન કરું છું. નારદે જ્ઞાન વૈરાગ્યને જગાડવા, પુષ્ટ કરવા કાનમાં વેદ મંત્રોનો ઉચ્ચાર કર્યો. છતાં પણ એ જાગ્યા નહીં. ઉઠે ખરા પણ પાછા સૂઈ જાય. આપણામાં પણ એવું જ છે ને. માંદા પડીએ ને ત્યારે ખૂબ વૈરાગ જાગે છે. ભગવાનને કહે છે કે મને બેઠો કરીશ ને તો જિંદગીમાં તને ક્યારેય નહીં ભૂલું. પણ સાજા થઈએ ને એટલે ભગવાન પાછા ભૂલાઈ જાય. આપણું જ્ઞાન વૈરાગ્ય ક્ષણિક હોય છે. સ્મશાનમાં પણ વૈરાગ જાગે છે. એટલે તો બધા ધોતિયું સાથે લઈને જ સ્મશાનમાં જાય છે. કારણ વૈરાગ જાગે ને તો ધોતિયું લેવા પાછું ઘરે આવવું ન પડે. બારોબાર જ હરિદ્વાર જતા રહેવાય. પરંતુ હજી સુધી એક માણસ પણ સ્મશાનમાંથી બારોબાર ક્યાંય ગયો નથી. બધા જ ઘરે આવી મસાલો નાખેલી ગરમા ગરમ ચા પીએ ને એટલે વૈરાગ્ય અદૃશ્ય થઈ જાય. કથામાં પણ વૈરાગ્ય જાગે છે. અંદરો અંદર કહેતા હોય છે, આ મહારાજ સાચું કહે છે. આ દુનિયામાં કાંઈ બળ્યું નથી. પણ જેવા સાંજ પડે ને 6 વાગે ને એટલે ચંપલમાં પગ નાખે ને એટલે વૈરાગ્ય ગુમ થઈ જાય. પાછી હતી એની એ જ કાવા દાવાની વાતો શરૂ થઈ જાય. આમ નારદના વેદ ઉપનિષદના મંત્રોથી જ્ઞાન વૈરાગ જાગે ખરા પણ પાછા સૂઈ જાય. ગીતાના શ્લોકથી જાગે અને પાછા સૂઈ જાય. નારદે વિચાર્યું, આ બંને કાયમ કેમ જાગતા નથી રહેતા? આ બધી કથા છે ને એ આપણી જ કથા છે. આપણા જ જ્ઞાન વૈરાગ્યની વાત છે. ભાગવતકારે જ્ઞાન વૈરાગ્યને અહીં પ્રતિકાત્મક રૂપે રજૂ કર્યા છે. અહીં આપણા મનની સ્થિતિને યથાર્થ રીતે રજૂ કરવામાં આવી છે. નારદજી વિચાર કરે છે. એટલામાં આકાશવાણી થઈ. એમાં કહ્યું કે નારદ, જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદે વિચાર્યું કે હું ઉપનિષદના મંત્ર બોલું છું, ગીતાજીના શ્લોકો બોલું છું, એ સત્કર્મ નથી. હવે મારે શું કરવું? નારદને ચિંતા થઈ છે. નારદ આ વિચારથી ચિંતિત મને બદ્રી નારાયણ આવ્યા અને ત્યાં એમને સનત કુમારોનો ભેટો થયો છે. સનત કુમારોએ નારદની ચિંતાનું કારણ જાણીને કહ્યું કે નારદ, ભાગવતની કથા જેવું બીજું કોઈ સત્કર્મ નથી. નારદે પૂછ્યું કે મોટા ભાઈ એક વાત પૂછું, આ ભાગવત નીકળ્યું શેમાંથી? સનત કુમારે કહ્યું કે વેદ ઉપનિષદોમાંથી. નારદે કહ્યું કે જો ભાગવત વેદ ઉપનિષદમાંથી નીકળ્યું છે તો મેં વેદ ઉપનિષદના મંત્રો બોલ્યા તો જ્ઞાન વૈરાગ જાગતા કેમ નથી? હવે જો એનાથી નથી જાગતા તો ભાગવતની કથાથી કેવી રીતે જાગશે? પ્રશ્ન તો બહુ સરસ છે. સનત કુમારો આનો સુંદર જવાબ આપે છે. કહે છે કે નારદ,
ખાંડ જે છે એ શેરડીમાંથી બને છે, છતાં દૂધપાક બનાવીએ ને તો એમાં ખાંડ જ નખાય, શેરડીનો રસ નાખી શકાય નહીં. શેરડીનો રસ નાખવાથી શું થાય? દૂધ ફાટી જાય. જે ખાંડનું સામર્થ્ય છે ને એ શેરડીના રસમાં નથી. બીજું, દીવો બળે છે ઘીથી અને ઘી બને છે દૂધમાંથી, પરંતુ દૂધથી દીવો સળગે નહીં. દૂધ નાખો ને અને જો દીવો સળગાવો ને તો દીવો હોલવાઈ જાય, કારણ કે ઘીનું જે સામર્થ્ય છે ને એ દૂધમાં નથી. એ જ રીતે ભાગવતમાં જે સામર્થ્ય છે ને એ વેદ ઉપનિષદમાં નથી. વેદ ઉપનિષદ તો છે ને નીરસ છે, જ્યારે ભાગવત સરસ છે. ભાગવતની કથામાં કંટાળો ન આવે, વેદ ઉપનિષદમાં તો તમે થોડી વારમાં કંટાળી જાઓ. નારદ, એક કામ કરો, તમે ભાગવતની કથા બેસાડો. નારદે પૂછ્યું કે ક્યાં બેસાડવી આ કથા? જગા કઈ? સનત કુમારો કહે છે, એક કામ કરો ને, ગંગા કિનારે બેસાડો. નારદે પૂછ્યું કે ભાગવતનો વક્તા ક્યાંથી લાવું? કૃપા કરીને આપ જ વ્યાસ થઈ જાઓ. કથામાં છે ને જગાનું ખૂબ મહત્વ છે. પવિત્ર જગામાં મન એકાગ્ર થાય છે. નૈમિષારણ્યમાં સૂત પુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે કે આ પ્રમાણે સનત કુમારો ગંગા કિનારે નારદજીને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. આ કથા સાંભળવા કોણ કોણ આવ્યું? ભૃગુ વસિષ્ઠ સચ્ય વનસ્ય ચ ગૌતમો મેધાતિ દિતે દેવલ દેવરાતો રામસ્તતા ગાદિસુતસ્ત્ર ચ સાકલો મુકુંડ પુત્રાતિજપીલાદા. ભૃગુ ઋષિ, વસિષ્ઠ ઋષિ, ચ્યવન ઋષિ, મેઘાતિથિ, દેવલ ઋષિ, દેવરાત, વિશ્વામિત્ર, માર્કંડ મુનિ, પીપલાદ, વ્યાસ, પરાશર જેવા મોટા મોટા ઋષિઓ આવ્યા. ભૃગુ ઋષિ, જે ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારી, કેટલા સમર્થ હશે આ ઋષિ. વસિષ્ઠ ઋષિ, જેના દરવાજે શ્રી રામ પાટીને પેન લઈને ભણવા જતા હતા. અરે ભગવાનના જે ગુરુ છે ને એમને વળી કથા સાંભળવાની શી જરૂર? છતાં પણ આજે આવા મહાન ઋષિઓ પણ શ્રોતા બનીને આવ્યા છે. પરશુરામ, જેની કથા આખી દુનિયા સાંભળે એવા અવતારી પુરુષ પરશુરામ પણ કથા સાંભળવા આવ્યા છે. માર્કંડેય, જેમણે માર્કંડ પુરાણની રચના કરી, એ પણ આજે કથા શ્રવણ કરવા આવ્યા છે. અરે વ્યાસજી, જેમણે ભાગવતની રચના કરી છે, છતાં પણ કેટલા નમ્ર, એમને ભાગવત સાંભળવાની શી જરૂર? પણ આજે એ પણ શ્રોતા તરીકે આવી અને એક ખૂણામાં બેસી ગયા છે. તો હવે તમારા ને મારા જેવા ભાગવત સાંભળવા આવે એમાં શું નવાય? આ બધા આત્મજ્ઞાની ઋષિઓ પણ આ કથા સાંભળવા આવ્યા છે. આપણામાંથી કેટલાક તો વળી કહેતા હોય છે કે હું બધું જ જાણું છું, મહારાજ શું નવું કહેવાના, તમે તો ઘણી વાર સાંભળ્યું છે આ બધું, મારે આવી કોઈ કથા સાંભળવી નથી. નારદની કથામાં બીજું કોણ કોણ આવ્યું? ગંગા, યમુના, સિંધુ, સરસ્વતી બધી નદીઓ સ્ત્રીના રૂપમાં કથા સાંભળવા આવી છે. જ્યાં જ્યાં ભાગવતજીની કથા વંચાય ને ત્યાં સર્વ તીર્થો નિવાસ કરે છે. તેથી જેણે ભાગવતની જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને એણે હરિદ્વારની ગંગામાં ડૂબકી મારવાનું બાકી રહેતું નથી. સુરદાસજી કહે છે, હરિ 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 સુમિરન કરો, હરિ ચરણારવિંદ ઉરધરો. હરિ 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 સુમિરન કરો,
હરિચરણારવિંદ ઉરધરો ગંગા સિંધુ સરસ્વતી આવે ગોદાવરી વિલંબ ન લાવે હરિ 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 સુમિરન કરો હરિચરણારવિંદ ઉરધરો સર્વતીર્થકો વાસ તહાં શ્રી હરિ કથા હોય જહાં સર્વતીર્થકો વાસ તહાં શ્રી હરિ કથા હોય જહાં હરિ 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 સુમિરન કરો હરિચરણારવિંદ ઉરધરો. કેટલાક તો પોતાના અહમને લીધે કથામાં ન આવ્યા. એમને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવ્યા. અહીં લખ્યું છે ગુરુત્વા તત્ર નાયાતા ભૃગુ સંબોધ્યયાનયત. કેટલાક લોકો ઘેર બેઠા બેઠા ટીવી જુએ, મોબાઈલ જુએ, પણ કથામાં ન આવે. પૂછીએ તો કહે, અરે કાલે જ ઓલા કથા બેસાડનાર મને મળ્યા હતા, કથામાં પધારજો આવજો એવું એ કહ્યું નહીં, પછી હું શા માટે આવું? આવા કેટલાક માન ભૂખ્યા આવ્યા નહીં, એમને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવ્યા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારવા માટે, યુવાન કરવા માટે આજે નારદે ગંગા કિનારે ભાગવતની કથા બેસાડી છે. વક્તા સનત કુમારો છે. શ્રોતાઓ બધા બેસી ગયા. પછી કથાની શરૂઆતમાં જય જયકાર થયો. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. શંખ ધ્વનિ થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી છે અને સનત કુમારો બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્રિતમ સમાશ્રયે. સનત કુમારો કહે છે કે ભાગવતની કથા દરરોજ સાંભળવી જોઈએ, જેનું શ્રવણ કરવાથી ભગવાન હૃદયમાં અને ચિત્તમાં સ્થિર રૂપે આવી અને વસી જાય છે. જુઓ, વૈષ્ણવોએ 4 કામ રોજ કરવા. એક તો ભાગવત રોજ વાંચવું, બીજું હરિરાયજીનું શિક્ષાપત્રીનો રોજ પાઠ કરવો, ત્રીજું 84 વૈષ્ણવોની એક વાર્તા રોજ વાંચવી, અને ચોથું 252 વૈષ્ણવોની એક વાર્તા રોજ વાંચવી. આટલા કામ રોજ કરવા. એક બહેન ઉઠતા બેસતા હરી 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 બોલે. મેં કહ્યું કે બેન, આ સારી ટેવ રાખી છે. ત્યારે બોલ્યા કે મહારાજ શું કરું, આ પગમાં વાહ ભરાયો છે ને, ઉઠતા બેસતા બહુ તકલીફ થાય છે, એટલે બોલી જવાય છે. પહેલાં નહોતી બોલતી, પણ હવે આ વાને કારણે બોલાઈ જવાય છે. શાસ્ત્રો કહે છે કે 100 કામ પડતા મૂકી અને જમો. જમવાનું પણ ખૂબ મહત્ત્વ છે. સમયસર જમવાથી તમારું આરોગ્ય જળવાય છે. 1000 કામ પડતા મૂકીને સ્નાન કરો. કેટલાક લોકો તો શિયાળામાં સ્નાન કરવામાં અનિયમિત હોય છે. સ્નાન પણ નિયમિત કરવું જોઈએ. 1,00,000 કામ પડતા મૂકી અને દાન કરો. દાન છે ને એ ધર્મનો પાયો છે. મૂંગા પ્રાણીની, ગાયોની સેવા કરો. ગાયોની સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. શ્રી કૃષ્ણને ગાયો કેટલી વાલી હતી. શ્રી કૃષ્ણએ પણ ગાયોની ખૂબ સેવા કરી છે. મૂંગા પશુઓને બચાવવા માટે દાન કરો. સગાવાલા માટે 2-5 હજાર ખર્ચ કરો ને એ સારું છે, પરંતુ જે સગા નથી પણ જરૂરિયાતવાળા છે એવા દીન દુખિયા પાછળ ખર્ચ કરો ને એ સાચું દાન છે અને આપણી ફરજ પણ છે. કરોડો કામ પડતા મૂકીને પ્રભુને યાદ કરો. આ આપણું શરીર છે ને એ ભાડાનું મકાન છે. ભાડાના મકાનમાં રહીએ ને તો એનું ભાડું આપણે નિયમિત ચૂકવવું પડે. ન આપીએ ને
તો આપણને આ મકાન કોઈ ભાડે આપે નહીં. આ શરીરરૂપી મકાનનું ભાડું શું છે? તો ભગવાન કહે છે કે 24 કલાકમાં તું મને 5 કલાક પણ યાદ કરીશ ને તો ભાડું મળી ગયું કહેવાશે. એના માટે એક સરસ આપણે અહીં રચના સાંભળીએ કે આપણું શરીર જે છે ને એ બંગલો છે. તો શું કહે છે? આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો? દોડું નથી કે લાકડું નથી રે, નથી કિલ્લા નથી કિલ્લી, આ બંગલો કોણે બનાવ્યો? ઈંટો નથી કે ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી, આ બંગલો કોણે બનાવ્યો? આરે બંગલાને 9 દરવાજા, 999 છે બારી, આ બંગલો કોણે બનાવ્યો? બંગલો બંધાવી જીવાબાઈ પધરાવ્યા, નથી દેતા એ કાંઈ ભાડું, આ બંગલો કોણે બનાવ્યો? નાટવર શેઠની નોટિસ આવી, અમારે ચોપડે ન નામું, આ બંગલો હવે ખાલી કરવાનો. જીવાબાઈની પત્ની જીવાબાઈને સમજાવે, હવે સમજો તો કાંઈ સારું, આ બંગલો હવે ખાલી કરવાનો. ઉઠો જીવાબાઈ જમણા બોલાવે, માલિકની ખોટી મહેરબાની, આ બંગલો હવે ખાલી કરવાનો. પાછા વળીને શું જુઓ છો જીવાબાઈ, ખૂટી ગયા અન્ન જળ ને પાણી, આ બંગલો હવે ખાલી કરવાનો. દાસ થઈને ગુરુજીને શરણે ગયા, તારસે દ્વારકા વાળો, આ બંગલો હવે ખાલી કરવાનો. તારસે ડાકોર વાળો, આ બંગલો હવે ખાલી કરવાનો. તારસે નાથ દ્વાર વાળો, આ બંગલો હવે ખાલી કરવાનો. બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો? દેવી જેની સાહેબી છે એવો એનો ટાટ ભાઈ, મોટા લોકો વિમાનમાં બેસીને શહેરે જાય છે. કોઈના ઘરે ઘોડા ગાડી, કોઈના ઘરે મોટર ગાડી, ખેડૂતના ઘેર જુઓ ગાડાઓ જોડાય છે. આજ વધી ઠેર ઠેર એક્ટિવાની દોડા દોડી, છતાં ઘણા મારા જેવ પગે ચાલી જાય છે. રામ ભક્ત જીવતો છે ત્યાં સુધીનો ઠાઠ બધો, મુવા પછી નાના મોટા ઠાટડીમાં જાય છે. જી મુવા પછી નાના મોટા ઠાટડીમાં જાય છે. શું કે છે કે ભાડું આપો, આ શરીર તમને ભાડે મળ્યું છે ને તેનું ભાડું આપો, મને 5 કલાક તમે યાદ કરજો. મકાન વાપરીને ભાડું ન ચૂકવનારને બીજી વાર મકાન ભાડે મળતું નથી. એમ ભગવાન મનુષ્ય દેહ આપ્યા પછી જે મનુષ્ય ભગવાનનું નામ લેતો નથી ને એને બીજા જન્મમાં કૂતરાનું, બિલાડાનું કે ગધેડાનું મકાન એટલે કે શરીર આપે છે. રોજ તુલસીમાં પાણી રેડો, જેના ઘરે તુલસી નથી ને એ વૈષ્ણવ ન કહેવાય. મનુષ્ય જન્મમાં આવી ને જેણે ભાગવત સાંભળ્યું નથી ને એની દેવો પણ નિંદા કરે છે. ભાગવતજીમાં શ્રી કૃષ્ણનો અખંડ નિવાસ છે. શ્રી કૃષ્ણ આ દુનિયા છોડીને ગયા ને ત્યારે શ્રીમદ ભાગવતમાં પ્રભુ બિરાજ્યા છે. ભાગવત એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. સનત કુમારો નારદને ભાગવતનો મહિમા સંભળાવી રહ્યા છે ત્યારે આકાશ માર્ગે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં આવી રહ્યા છે. ભક્તિ આવે છે ને
ત્યારે એના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું હોય છે. અને પછી આગળ શું ભગવાનનું નામ નીકળે છે એ આપણે આવતીકાલે જોઈશું. આજે આ કથાને અહીં વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.